श्रीमन्नूतन नीरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुंगतुंगतुरंगसंगिवृतये चंचलत्वाससे नानाहार मनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्री गुरवे भवाय सहजा ઉપરનું લેતા ઓલું છે ને આમ રાખશો નંદાય વંદામહે વચન વિધિની કથા ચાલે છે ને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. આપણે કેમ થાય છે? આપણી વૃત્તિ રહે છે ભગવાનમાં કે બીજે જાય છે? જ્યારે માળા ભજન કરતા હોય, માનસી પૂજા કરતા હોય એટલી વાર, પછી નો રીત કાંઈ વાંધો નહીં, હાલો ને. જોકે મહારાજે કીધું છે હાલતા ચાલતા ઉઠતા બેસતા દરેક ક્રિયામાં ભગવાનનું ભજન કરવું એમ કીધું છે ને. 21ના વટનાથમાં 22ના વટનાથમાં બધે મહારાજે કીધું છે. બ્રહ્માનંદ સ્વામી એ પોતાના કીર્તનમાં કહે છે, રાજે ચરણે લાંબી ઉર્ધ્વરે ખૂરે હું તો ધ્યાન વિના એને દેખું રે. બ્રહ્માનંદ કે જન્મ ધન્ય લેખું કાના તારો કંઠ કયા માન આવે રે. શું કે છે બ્રહ્માનંદ સ્વામી? રાજે ચરણે લાંબી ઉર્ધ્વ રેખું રે હું તો ધ્યાન વિના એને દેખું રે. સ્વામી કહે છે ધ્યાન મારે કરવાની જરૂર નહીં. સમજ્યા? ભગવાનના ચરણમાં ઉર્ધ્વ રેખા છે, સ્વસ્તિક, જાંબુ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, અર્ચંદ્ર, વ્યોમ, આ બધા ચિહ્નો છે એ બધાય દેખાય છે. એટલે આપણે ધ્યાન કરીએ ને ત્યારે દેખાય. સ્વામીને ધ્યાન વગર જहाँ જુએ તहाँ રામજી પાસે એ સ્થિતિ બ્રહ્માનંદ સ્વામીની છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે મારે ધ્યાન કરવાની જરૂર નહીં. આપણે કેમ છે, ધ્યાન ન કરે તો ન દેખાય તો કાંઈ નહીં, પણ માનસી પૂજા કરીએ, ધ્યાન કરીએ ત્યારે ઠાકોરજી દેખાય છે, ટીનીઓને એની માં દેખાય છે. શું દેખાય છે? હા ઈ છે ને. આમાં એમ કીધું ને, આમાં વચન વિધિમાં તો એમ કે છે પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. લ્યો, તો આપણી શેમાં ગણતરી થશે? એ જોવું પડે ને. સંતો ગ્રંથો તો લખીને ગયા, પણ એમાંથી આપણે કેટલું સ્વીકાર્યું? ભક્ત કોને કહેવાય? જે ભગવાનથી વિભક્ત ન થાય એ ભક્ત. શું? જુદો ન પડે ભગવાનથી.
ભગવાનની સાથે જ રહીએ. પહેલા જટાત્મા મહારાજે કીધું છે ને, ભગવાનના સ્વરૂપના મનની અખંડ વૃત્તિ રાખવી, એથી કોઈ સાધન કઠિન નથી. અને જે ભક્તના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે એને એથી કોઈ મોટી પ્રાપ્તિ જ નથી. મહારાજ કે ભગવાનની મૂર્તિ એ તો ચિંતામણી તુલ્ય છે. જે ચિંતવે એ પ્રાપ્ત થાય. ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ વગેરે ભગવાનના ધામને જોવાને ઈચ્છે તો એ તત્કાળ દેખે છે. એટલે ભગવાનની મૂર્તિ કેવી કીધી? ચિંતામણી ને. તો આગળ પાછું 9મા કે 14મા વચનામૃત કે 15મા વચનામૃતમાં મહારાજ એમ કહે છે, સંત છે હરિભક્તો એમ જાણું કે સંતનો સમાગમ મળ્યો એ તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યું છે. તે ભગવાન ચિંતામણી અને સંતો પરમ ચિંતામણી, તો એ વળી કેવી રીતે હશે? ભગવાન કરતા સંતો આગળ વધી ગયા તો એ કેમ હશે? પરમ ચિંતામણી કેમ? ત્યારે વિચાર્યું છે કે આ સાધુ પરમ ચિંતામણી કેવી રીતે બની ગયા? ઠાકોરજી પાસે કાયમ આવો છો, સંતો કોઈ દી કીધું ઠાકોરજીએ તમને કે તમારી વૃત્તિ ભગવાનમાં રહે છે કે નથી રહેતી? કીધું? અમે કીધું ને, એટલે અમે પરમ ચિંતામણી. તમારી ભૂલ તરત કહીએ અમે, સમજ્યા? તો ઠાકોરજી બોલે નહીં, બહુ દયાળુ કહે છે આવે છે ને એટલે હારા છે. બીજું મારા દર્શને તો આવે છે. આવા સંસારમાં રહેવા છતાં ઠાકોરજી કહે છે મારા દર્શને આવે છે એટલું સારું છે. એટલે ઠાકોરજી દયાળુ છે, સમજ્યા? એટલે એ ચિંતામણી. સંતો પણ પરમ ચિંતામણી કે આપણે ભૂલ સમજાવે, આપણે સત્સંગ કરાવે, અને ઠાકોરજી તો દર્શન આપે આપણને. એટલે આમાં કે છે જે વચને નર અમર સુખી અહી અજય સાય અમરેશ. જે વચને શશી સૂર્ય સુખી ગિરા ગજાનન મુક્ત મુનેશ. જે વચને નર અમર સુખી અહી અજય ઈશ અમરેશ. જે ભગવાનના વચન પ્રમાણે રહે છે એ નર એટલે માણસો બધાય, એ બધાય સુખી છે. અમર એટલે દેવો, એ બધા સુખી રહે છે. અહી અજ ઈશ અમરેશ. અહી એટલે શ્રેષ્ઠ નારાયણ, અહી એટલે સર્પ થાય, પણ સર્પના સ્વામી તો શ્રેષ્ઠ નારાયણ ને. અજ એટલે બ્રહ્મા, ઈશ એટલે શિવજી, અને અમરેશ એટલે ઇન્દ્રાદિક 33 કરોડ દેવો. આ બધાય ભગવાનની આજ્ઞાથી સુખી છે. 27ના વચનામૃતમાં મહારાજે કીધું છે ને, મદ ભયાત વાતિ વાતોયમ સૂર્યસ્તપ્તિ મદ ભયાત વર્ષતિન્દ્રો દહતી અગ્નિ મૃત્યુ ચરતી મદ ભયાત. ભગવાન કે મારા ભયથી વાયુ વાય છે, સૂર્ય તપે છે, અગ્નિ બાળે છે. આ સૂર્ય ચંદ્ર અગ્નિ આ બધાય પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બધાય ભગવાનની આજ્ઞામાં તત્પર છે. એ બધાયને બીક છે પાછી કે ભગવાનની આજ્ઞામાં નહીં રહી તો આપણને જે સત્તા આપી છે ઠાકોરજીએ એ પાછી લઈ લેશે. એટલે એ આજ્ઞામાં તત્પર જ રહે છે. એક સેકન્ડનો ફેરફારી કરતા નથી, સમજ્યા? અત્યારે 10-10 વર્ષના કેલેન્ડર મળે છે.
10 વર્ષનું નક્કી આમ લખાઈ જાય છે કે આટલા વાગે સૂર્યનો ઉદય થશે, આટલા વાગે અસ્ત થશે. હવે એમાં પાછો 1 સેકન્ડનો ફેરફાર ન થાય. 1 સેકન્ડનો ફેરફાર થાય તો આખા દિવસમાં કેટલો થઈ જાય? તો 12 મહિને કેટલો થઈ જાય? તો નિર્ણય ચાલે પછી પંચાંગ. પણ 1 સેકન્ડનો ફેરફાર થાય છે. એ સૂર્યના ટાઈમે જ ઉગે, એમાં જરાય ફેરફાર ન કરે. આપણે તો આપણો ટાઈમ હોય ત્યારે દર્શને આવવાનું. એ ક્યારેક આરતીમાં આવી જાય ને ક્યારેક થાળ બોલાઈ જાય ત્યારે આવે ને ક્યારેક અડધી કથા હોય જાય પછી અવાય ને ક્યારેક કથા પૂરી થઈ જાય પછી અવાય. હે, આપણને એમનો ભય નથી બહુ, સમજ્યા? નહીતર ભગવાને તો કીધું છે કે સંધ્યાના સમયે ભગવાનના મંદિર પ્રત્યે આવવું. પણ અવાય છે તે હાલો ને જોબ કરતા હોય એનું તો સમજ્યા કે કદાચ ન આવી શકે અને માફી ભગવાન આપી દે. પણ બધા જોબ કરતા હશે તો એનાથી અવાય છે. તે ભગવાનની આજ્ઞાનું જેટલું પાલન થશે ને એટલો ભગવાનનો આનંદ વધારે મળશે. શું? જેટલું આજ્ઞામાં રહેશું આપણે એટલો ભગવાનનું સુખ, ભગવાનનો આનંદ એ વધારે મળે છે. જે વચને શશી સૂર્ય સુખી, ગીરા ગજાનન મુક્ત મુનેશ. ગીરા એટલે સરસ્વતી, ગજાનન એટલે ગણપતિ દાદા, મુક્ત અને મુનિષ બધાય એ છે આજ્ઞાથી સુખી છે. હવે આપણે જોવાનું શિક્ષાપત્રીની આજ્ઞામાં આપણે કેટલા રહીએ છીએ. મહારાજે નામું લખવાનું વચનામૃતમાં કીધું છે ને. આપણે બીજું બધું દુકાનનું તો નામું લખીએ છીએ, કારખાનું લખતા હશો, પણ જીવનનું નામું લખીએ છીએ કે આપણે સત્સંગ થયો ત્યારે ભગવાનના વિચારો કેટલા આવતા હતા અને જગતના કેટલા આવતા હતા. પછી સત્સંગ થયો અને 5 વર્ષ થયા કે 10 વર્ષ થયા. હવે એમાં ફેરફાર શેમાં થયો? ભગવાનના સંકલ્પ વધ્યા છે કે જગત સંબંધી સંકલ્પ વધ્યા છે? જો ભગવાન સંબંધી સંકલ્પ વધ્યા હોય તો જાણું કે આપણે આગળ વધ્યા છે, નફાનો વેપાર થાય છે. પણ ભગવાનને બદલે જગતના વિચારો છે એ વધારે આવતા હોય તો સમજી જવું કે ઘટા છે સત્સંગમાં એટલે એ ખોટનો વેપાર છે. સમજ્યા? એટલે વધારો કરવો હોય તો જ લાભ થાય ને, નહીતર તો ખોટ જ જાય. એટલા માટે મહારાજે નામું લખવાનું કીધું છે ને વચનામૃતમાં કે નામું લખવું. બેસું વચનથી કે છે આવાજી સ્વામિનારાયણ ભગવાન કાઠી ભક્તો સાથે બોટાદ પધારતા હતા. ધોધમાર વરસાદ ચાલુ છે. ભીંજાયેલા ભગવાને બોટાદ શહેરમાં પ્રવેશ કર્યો. ગોઠણ સુધી પાણી રસ્તામાં ચાલ્યા જાય છે. ગાજવીજના વિચિત્ર અવાજ થાય છે. ઘોડા પણ પલળી ગયા છે. દુકાનદાર વણિક દુકાનમાં બેઠા છે. તેને જોરથી શ્રીજી મહારાજને કહ્યું, સ્વામિનારાયણ, તમારે કેટલા દીકરા છે જેથી આમ વરસતા વરસાદમાં પણ શાંતિથી બેસતા નથી? ત્યારે શ્રીજી મહારાજ ઘોડી થંભાવીને કહ્યું, શેઠ, તમારે કેટલા દીકરા છે? શેઠે કહ્યું, મારે તો 2 દીકરા છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, તમારે 2 દીકરા છે તેના માટે આમ વરસતા વરસાદમાં પણ દુકાન ખોલીને બેઠા છો, પણ અમારે તો અનેક દીકરા છે. તેના શ્રેય માટે ગામો ગામ વિચરણ કરીએ છીએ. તેમાં તમને શું વાંધો છે? આવું સાંભળી શેઠ ચૂપ થઈ ગયા. શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને
પોતાના દીકરા ગણીને કલ્યાણ કરવા માટે ગામે ગામ વિચરણ કરે છે. આપણે ભગવાનના દીકરાના લિસ્ટમાં આવીએ છીએ કે કેમ તેનો વિચાર કરવો, અને કાંઈ પણ કચાશ હોય તો સુધારો કરી લેવો, જેથી પરમાત્માના દીકરાના લિસ્ટમાં આપણું નામ આવી જાય. નિષ્કામ સ્વામી કહે છે ભગવાનને તપ બહુ વાલું છે, તપમાં મહારાજ રુચિવાળા છે. તપ ભગવાનને વાલું છે ને, તપથી જ બધાય પામે છે. શું આ જગતનું સર્જન કરવા માટે ભગવાને બ્રહ્માજીને સર્જ્યા. પછી બ્રહ્મા કમળ ઉપર હતા, બાકી તો પાણી જ હતું. એટલે બ્રહ્મા વિચારે છે કે મારું સર્જન કોને કર્યું? ચારી બાજુ પાણી સિવાય કાંઈ નથી. પછી કમળના નાળમાં હાલ્યા. કેટલું હાલ્યા? એના 100 વર્ષ, આપણા નહીં. એના એક દિવસમાં આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય છે. એવડો એક દિવસ, એવા 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ. કોમ્પ્યુટરમાં આંકડા ગણી લેજો કેટલા વર્ષ થાય આપણા. એવા 100 વર્ષ ચાલ્યા તોય એન્ડ ન આવ્યો. પછી વિચાર કર્યો કે આમનામ કેટલોક ચાલ્યો જાય. ગૌમુખી છે મારી ત્યાં, આમનામ હાલીને કેટલું અંદર જવું. પાછું જેટલું જઈએ એટલું બારે આવવું તો પડે ને. છે અહીંયા લ્યો, છે કઈ. એટલે પછી પાછા આવ્યા. સમજ્યા? ત્યારે આકાશવાણીએ કીધું કે તપ 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 કરો, તપ કરશો તો હું દેખાય છે, તમારી અંદર જ બેઠો છે. તે આપણી અંદર ઠાકોરજી છે ને કે નથી? શિક્ષાપત્રીમાં કીધું છે હૃદય જીવત જીવે અંતર્યામી તયા સ્થિત. એમાં જીવ છે, એમાં દેહમાં જીવ રહેલો છે, એમાં જીવમાં પાછા મહારાજ અંતર્યામી પણ રહેલા છે. અને મહારાજ જો ન હોય તો કોઈ કાર્ય કરી ન શકે કોઈ. એટલે દરેક જગ્યાએ ભગવાન એટલે છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુ મયમ જગ. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન ન હોય. સમજ્યા? તે દરેક જગ્યાએ ભગવાન છે. હવે એ ભાવના આપણને રહે છે. આપણામાં જો એવી ભાવના રહે કે દરેકમાં ભગવાન રહેલા છે તો બીજા બધા પશુ પક્ષી તો જવા દો, પણ કોઈ માણસ માણસને છેતરી શકે, અપમાન કરી શકે? અને કરે તો કોનું અપમાન થાય? ઠાકોરજીનું થાય કે નહીં? તે આપણે ભગવાનના દીકરા ખરા, ઓલા નોકરની જેમ કે હું તમારો નોકર ખરો, પણ તમે કયો એમ કરું નહીં તો એ ચાલે? આમાં મહારાજ કહે છે મારે તો ઘણા દીકરા છે. તે મહારાજના દીકરા આ બધા બેઠા, એ બધા તમે ને હું. સમજ્યા? મેથાણમાં, અમારે મૂળી દેશમાં મેથાણ ગામ છે, ત્યાં છુપી રીતે મહારાજ રહ્યા હતા. હવે અહીંયા મહારાજ ચાલ્યા જાય છે. રાત સિવાય તો બીજા જવાય નહીં, બીજે છુપી રીતે રહેવાનું હતું. એટલે તે અહીંયાથી નીકળ્યા, ત્યાં વાણિયો બેઠો હતો. સમજ્યા? એટલે પડખે બીજો માણસ બેઠો હતો. અને મહારાજ મોડેથી નીકળ્યા, લગભગ રાતના 12 વાગી ગયેલા. એટલે બધા સુઈ ગયા હોય ને. પછી પૂંજાભાઈને ઘેરથી બીજા એક બ્રાહ્મણને અહીંયા જવાનું હતું. એ વરસાદમાં નીકળ્યા એટલે ઓલો વાણિયો પડખે બીજો એનો મુનિમજી બેઠો હતો ને,
એને કહે છે આ સ્વામિનારાયણને કેટલા છોકરા પરણાવા છે, ત્યાં રાતમાં દોડા દોડી કરે છે. મહારાજ ફટ દઈને પાછા વળ્યા. શું કીધું શેઠ? બિચારો શેઠ શરમાઈ ગયો. મહારાજ કે શું કીધું તમે? તો કે મહારાજ આ તમને જોઈને એમ થયું કે આ કેવા અત્યાર રાતના 12 વાગે દોડા દોડી વરસાદમાં કરે છે. મહારાજ કે તમારે કેટલા દીકરા છે? તો કે મારે 3 છે. તો 3 માટે રાતના 12 સાડા 12 થયા તોય બેઠા છો? મારે તો ઘણા દીકરા છે, મારા દરેક ગામમાં મારા દીકરાઓ છે, જેટલા મારા સત્સંગી સાધુ આ બધા મારા દીકરા છે. તો એના માટે મારે દોડા દોડી કરવી જ પડે ને. તો કે હા સ્વામિનારાયણ તમારી વાત સાચી. તો શિક્ષાપત્રી વાંચજો તમે, એમાં અવારનવાર આવશે મામકાહ સર્વે, ભક્તો તમે બધાય મારા છો. આમ મહારાજ કહે છે આપણને. શું કહે છે? મામકાહ સર્વે, તમે બધાય મારા છો. વચનામૃતમાં મહારાજ કે તમે બધાય મારા છો. હવે મહારાજ કે ગુફામાં તમને બધાને પૂરી દઉં અને આડો પથ્થર દઈ દઉં તો એમાં મારું શું સારું થવાનું? મહારાજ કે તમારા બધાના હિતને માટે, સુખને માટે આ મારા બધા વચનો છે. હું તમને આજ્ઞા કરું છું, તમારા સુખ માટે, તમારા હિતને માટે કરું છું. આ મહારાજે આપણને કીધું કે તમે મારા છો, આ બધા મારા દીકરા છે. હવે આપણે એના દીકરા છે કે બીજાના છે એ આપણે સમજવાનું ને. આપણે અહીંયા તો બોલી છે તમે મારા થયા, હું તમારો થયો, બહુ નામી. આવો આવો સહજાનંદ સ્વામી બોલીને આપણે અહીંયા એમ બોલી કે તમે મારા થયા, હું તમારો થયો. ઘેર જઈને એની પત્નીને કહે છે હું તારો છું. પત્ની ઠાકોરજી કે બસ એટલી વારમાં બદલાઈ ગયો. હજી મંદિરમાં હતો ત્યારે તો તમે મારા હું તમારો ને એમ કરતો તો, અને તું મારી હું તારો. ઘેર ગયો ત્યાં હાવ બદલાઈ ગયો. બસ તે આપણે કોના છે? ઠાકોરજીના છે. અને થવું પડશે ને. તો એ થાય તો વૃત્તિ અમારી હાલતા ચાલતા ઉઠતા બેસતા દરેક ક્રિયામાં ભગવાનમાં વૃત્તિ રહેવી જોઈએ ને. ભલે ગાડી ચલાવો, તમે ગાડી ચલાવો તો ખાલી કેટલી જગ્યાએ તમારી વૃત્તિ હોય છે? ક્લચ ઉપર હોય, બ્રેક ઉપર હોય, વળી કોઈનો ફોન આવ્યો હોય તો એ આમ હોય, સ્ટીયર આમ કરતા હોય, રેડ લાઇટ છે કે ગ્રીન છે, કેટલી જગ્યાએ વૃત્તિ દોડે છે. મહારાજે વચનામૃતમાં પાણીયારીનું દ્રષ્ટાંત આપ્યું છે. પાણીયારી કુએ પાણી ભરવા જાય તો આમ પાણી સીંચતી હોય, ઘણાને છોકરું હારે હોય, છોકરું કુવાના કાંઠે બેઠું હોય, એ કુવામાં પડી જાય એનું ધ્યાન રાખે. શું? પાછું પાવઠા ઉપર પગ હોય, એ જો લહરકી જાય કુવામાં પડી એ ધ્યાન રાખે. પાછું એ જમાનામાં તો માટીના વાસણ હતા, એ માટીનું વાસણ પાછું પાણીમાં નાખ્યું છે. એ ક્યાંય ભટકાય તો એ ફૂટી જાય તો ઘેર પાછી વાઘણ જેવી સાસુ બેઠા હોય, એ જે આપણને પછી શબ્દો કહે નફાના. એટલે કેટલી જગ્યાએ એની વૃત્તિ છે ને. પછી બીજું મહારાજે ઘોડેશ્વરનું દ્રષ્ટાંત આપ્યું છે. એમ આપણે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે એક વૃત્તિ મહારાજને વિશે સતત રહેવી જોઈએ. તો મહારાજની મૂર્તિ એ ચિંતામણી આપણને સિદ્ધ થઈ જાય. પછી દરેક જગ્યાએ આપણને ભગવાન દેખાય. બીજે નથી દેખાતા એટલે આમાં પૂરું નથી ચિતરેતું. શું? કપિલ ગીતામાં કથા આવે છે
ભાગવતમાં કીધું છે સમજ્યા કે દરેકમાં ભગવાન રહ્યા છે, તો એમાં પાછો ભગવાન જોતો નથી અને કેવળ મૂર્તિમાં જ ભગવાનને જાણે છે. એ તો ભગવાન કે મારો દ્વેષી છે, બીજાને છેતરે છે અને બીજામાં નિર્દય થઈ ફુવારા છાંટીને દવાઈ છાંટે છે અને મારી નાખે છે, બીજાને જે તેમ બોલાવે અપમાન કરે છે અને કેવળ મૂર્તિમાં જ હું છું, બીજે નથી. ત્યાં બધા ભક્તો બેઠા એમાં નથી. ઉકા ખાચર છે ને, એને શ્રીજી મહારાજે પૂછ્યું કે તમે પૂજા કરો છો? તો કે હા મહારાજ, પૂજા તો કરવી જ જોઈએ ને. કેટલી મૂર્તિ છે? તો કે મહારાજ 500 છે. મહારાજ કે એટલી બધી મૂર્તિ? હા. તો કઈ કઈ મૂર્તિ છે બોલો જોઈ? તો કે બ્રહ્માંડ સ્વામી, મુક્તાન સ્વામી, ગોપાલ સ્વામી, નિત્યાન સ્વામી, વાસુદેવાનંદ વર્ણી, મૂળજી બ્રહ્મચારી, મેંડા દેવા નામ. આ બધાય મારી મૂર્તિ છે અને એની હું સેવા પૂજા કરું છું. એ મારી પૂજા છે. તો મહારાજ કે ઉકા ખાચર ને જેવું સેવાનું અંગ છે એવું મહારાજ કે જો અંગ પડી જાય તો 100 જન્મની કસર એક જન્મે પૂરી થઈ જાય. તે કેવું સુરા ખાચર ને અંગ હતું. પહેલાના જમાનામાં અત્યારના જેવા સંડાસ બાથરૂમ તો હતા નહીં. પેશાબ કરવાનું હોય, નીચે માટલા મૂકેલા હોય, સંડાસ હોય અહીંયા એવા ડબલા મૂકેલા હોય. હાજા માંદા સંતો બહાર નાવા જઈ શકે એમ ન હોય તો એ બધાને નવરાવવા, ધોવરાવવા, પછી જે કઈ રાત્રે જાડો પેશાબ કર્યો હોય એ બધું પાછું બહાર નાખવા જવું, પાછું એ બધા સંડાસ બાથરૂમ બધા સાફ કરી નાખવા. એ બધું થઈ જાય પછી પાછા દાદા ખાચરના દરબારથી ઠેઠ ઘેલા નદી સુધી કેટલો રસ્તો છે? એ હાવણો લઈને વારી નાખે પાછા. કારણ કે અમુક સંતો છે એ જૂતા ન પહેરતા હોય, એને પગમાં કાંકરા વાગે નહીં, એ બધું સાફ કરી નાખતા. પછી એ થઈ જાય પછી નાઈ અને પૂજા કરવા બેસે. એમાં એક દિવસ એવું બનેલું, લીમતરનો ઓટો છે ને ત્યાં કૂતરાએ બગાડેલું. એટલે બધા આવે ખરા દર્શને, મહારાજના અક્ષરોડે દર્શને જાય. આ બગાડ્યું છે જુઓ ને, અહીંયા કૂતરાએ, કોઈ સાફે કરતું નથી. આમ બધા બોલતા બોલતા મહારાજના દર્શને જાય અને વયા જાય. આ ઉકા ખાચર એ નાઈને આવતા હતા અને એ જોયું એટલે કપડા એક બાજુ મૂકીને સાફ સૂફ કરી ફરી પાછા નાવા ગયા અને નાઈને કપડા પહેરી અને અંદર આવ્યા. મહારાજને પગે લાગ્યા. મહારાજ કે હવે ઘરનો ધણી આવ્યો. એટલે બધા વિચાર કરવા લાગ્યા કે ઘરના ધણી તો કોણ છે? દાદા ખાચર છે. અને મહારાજ કે હવે ઘરના ધણી આવ્યા. તે સંતો કે મહારાજ ઘરના ધણી એટલે? મહારાજ કે ધણી, ઘરનો ધણી હોય એને ચિંતા થાય કે આગું પાછું પડ્યું હોય. ત્યાં ઉકા ખાચર આવ્યા એટલે અવાજ બંધ થઈ ગયો. નહીં તો બધા અવાજ કરતા હતા કે આ કૂતરાએ બગાડ્યું છે ને કોઈ ધ્યાન આપતું નથી. આ નોકર ચાકરે કઈ કરતા નથી. આમ અવાજ આવતો હતો બધો. આ ઉકા ખાચર આવ્યો તો અવાજ આવતો બંધ થઈ ગયો. તો એ ઘરના ધણી. તે આપણે ઘેર આડાવડું પડ્યું તરત લઈ લે કે નહીં? તે મંદિરમાં લઈ છે કે નહીં એ જોવાનું ને પાછું. મંદિરમાં આપણે તરત એ તો ઓલા ભાઈ કરે છે એ કરશે. તે એ ભાઈ ભગવાનના દીકરા છે ને આપણે નથી? એ ભાઈનું મંદિર છે ને આપણું નથી? છે ને? તરત કોઈ વસ્તુ આડી અવળી પડી હોય તરત આપણે ચિંતા થવી જોઈએ. તો ઉકા ખાચરના જેવું સેવાનું અંગ કહેવાય.
અને ભગવાન રાજી થાય. આપણે કાયમ ચેષ્ટામાં તો બોલી છે ને, રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વે. મને જ નથી આવડતું એ કીર્તન, પછી શું આવે છે? બીજું સર્વે શ્યામ તમે. તો ખરેખર અંદરથી બોલો છો હે? રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વે. કે ભગવાન સિવાય બીજું કયું? તમારા ઘરમાં કઈ છે એ દુઃખદાયક જણાયું છે કે સુખદાયક જાણ્યું છે? બોલી છે ખરા, રે શ્યામ તમે સાચું નાણું. ભગવાનને સાચું નાણું જો જાણ્યા હોય તો એ ભગવાન ઇન્ડિયામાં નહોતા હતા કે નહીં? તે સાચું નાણું છોડીને અહીંયા ડોલરમાં શું કામ આવ્યા? અહીંયા તો ઉલટાનું વધારે હતું. તીર્થસ્થાનોય હતા, મંદિરોય ઘણા હતા, રોજ મંદિરે જઈ શકાય. સાચું નાણું તો ન્યાય હતું નહોતું, પણ એના કરતા ડોલર મોટો લાગ્યો. સમજ્યા? એટલે બોલી ખરા, રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વે દુઃખદાયક જાણું. ઠાકોરજી કે કહેવા પૂરતું, બાકી મને ક્યાં સાચું નાણું માનો છો તમે? માનતા હોય તો મને સતત તો યાદ કરો ને. સતત તો અહીંયા ન બેસી શકાય મંદિરમાં, કારણ કે કામકાજ હોય, વ્યવહાર લઈને બેઠા છો, સંસાર લઈને બેઠા છો, એ કરવું તો પડે જ ને. એમનો માલે અમારે ન કરી તો ચાલે, પણ તમારે એ પ્રવૃત્તિ તો કરવી જ પડશે. પણ એ પ્રવૃત્તિ કરતા કરતા પણ સાથે ભગવાનનું અનુસંધાન તો સતત રહેવું જોઈએ. પર્વતભાઈ છે એ બધા હરિભક્તો, દાદા ખાચર આ ભગવાનના ભક્તો જ હતા ને. અમરીશ રાજા તો રાજા હતા, છતાં ભગવાનનું સતત સ્મરણ ચાલુ રાખતા. આપણે ભગવાનના ભક્તો તો છીએ ને, તો પછી આપણને એ રહેવું જોઈએ ને અનુસંધાન. મહારાજે ધ્યાન કરવાનું કીધું છે વચનામૃતમાં. મહારાજ કે આજે કઈ આપણે કરીએ છીએ, માળા ફેરવીએ છીએ, દંડવત કરીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, આ બધું મહારાજે શું કીધું? ચારો છે. મહારાજ કે ઢોર છે ને ખાવાનું મળે એટલે પેલા ખાય, પછી એક જગ્યાએ બેસી અને વાગોળે. કીધું છે ને વચનામૃતમાં. ખીલાનું દ્રષ્ટાંત આપ્યું મહારાજે કે ચારો ચરવા ગયું હોય સવારે ઢોરું, સાંજ થાય ત્યાં ખીલે આવે. પક્ષી ચારો ચરવા જાય પણ સાંજે પાછું ખીલે આવે. એમ મહારાજ કે તમે ખીલે આવો છો અને રેઢિયા ઢોર હોય એ ખીલે ન આવે. તો મહારાજ કે તમે ધણિયાતા ઢોરની જેમ ખીલે આવો છો કે રેઢિયા ઢોરની જેમ, રખડેલ ઢોરની જેમ જ્યાં ત્યાં ફરો છો, જ્યાંનું તેનું ખેતર ખાઈ જાય. અને મહારાજ કે વાઘ આવે તો મારી પણ નાખે. તો એમ મહારાજ કે ખીલે આવો છો, માળામાં આવો છો. તો ખીલોનો માળો એ કયો કીધો મહારાજે? ભગવાનની મૂર્તિ. એ સવારમાં ઉઠીને ભગવાનનું ધ્યાન કરીએ, સાંજે ટાઈમ મળે બધી પ્રવૃત્તિ જમી કરીને પછી શાંતિથી ભગવાનનું ધ્યાન કરીએ. તો અને મહારાજના અંગે એમનું 4 પ્રકારના ધ્યાન કીધા છે ને. સલીલ ધ્યાન કીધું છે, લીલા ચરિત્રો યાદ મહારાજના કરીએ. છપૈયાથી જન્મ ધારણ કર્યો તે ઠેઠ મહારાજ ગઢપુર પધાર્યા, વન વિચરણ કર્યું, બધી લીલાઓ કરી, એ બધું યાદ કરીએ. પછી એમાંથી હરવે હરવે અંગ જેમ સિદ્ધ થતું જાય
એમ પછી નજીક આવતું જવાય. ઓલું વિશાળતાથી વૃત્તિ હતી બધી. પછી સપાર્ષદ ધ્યાન, ભગવાન સભા ભરીને બેઠા છે અને એટલામાં બધા સંત પાર્ષદો બધા બેઠા છે, મહારાજને કથા વાર્તા કરે છે, સંતો વાજિંત્ર વગાડીને મહારાજને રાજી કરે છે. અને પછી ત્રીજું ધ્યાન એ સાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, ભગવાનની મૂર્તિ. આપણે તમે બધાએ દર્શન કર્યા ને અત્યારે. હવે હું પૂછું એમ જોવાની જરૂર નહીં. સમજ્યા? ઠાકોરજીએ કેટલા હાર પહેર્યા છે કયો જોયું? એમ જોવા ચોરી ન કરાય કઈ. પરીક્ષામાં ચોરી ન હોય. તો કોના દર્શન કર્યા? ઠાકોરજી હાથમાં કેવો રૂમાલ રાખ્યો છે, અથવા તો ફૂલ છે તો કેવા કલરના છે? હજારીનું છે, ગુલાબનું છે, મોગરાનું છે, પાઘમાં તોરા છે તો કેવા છે? તમારા બૈરાત પાછા પડારા કરતા હોય બીજાની યારે, સમજાય ને, બેનપણી સાથે. અમારે એને તો દર્શન કર્યા વગર હાલે જ નહીં. એને દર્શન કર્યા વગર જરાય ન ચાલે. એ તો ગમે એવું મોડું થયું હોય તો પહોંચી જાય. અને અહીંયા ભાઈને પૂછીએ કે ઠાકોરજીએ કેવો હાર પહેર્યો છે, ખબર નથી. હાથમાં કેવા પુષ્પ છે, ખબર નથી. ચરણમાં કેટલી અંગૂઠી છે તો કે ખબર નથી. પાઘમાં કલંગી કેવી છે તો એ ખબર નથી. તો કોના સિંહાસનના દર્શને આવ્યા હતા? કે ઠાકોરજીના. એ ચરણથી ચોટી સુધી આમ નિરખી નિરખીને દર્શન કરાય, એને દર્શન કહેવાય. નહીં તો જોયા કહેવાય. ઠાકોરજીને જોવા જવું છે. શું? એ દર્શન નિરખી નિરખીને કરો. મોટા મંદિરમાં તમે જોજો, પછી રમણા હોય પગથિયા પાસે. એ એટલા માટે હોય છે કે તમે પહેલા દર્શન કરી લ્યો. દર્શન કરીને પછી રમણે બેસો અને પછી નેત્ર બંધ કરીને જુઓ અથવા મનમાં વિચાર કરો. ભગવાને પાક કેવી ધારણ કરી છે, સુરવાળ કેવો પહેર્યો છે, જામો કેવો છે, કેવું છેલ્લું છે, કેટલા હાર પહેર્યા છે. વળી ભૂલી જાય પાછા જોઈ લ્યો મૂર્તિ. એમાં અહીંયા જ બેસીને કરી શકાય. કારણ કે સાચું નાણું તો આપણે એને માન્યું છે, રોજ બોલીએ છીએ પાછા. તો દર્શન કરવા જોઈને એવી રીતે એ સાચા દર્શન કહેવાય. એટલે આમાં કહે છે ભગવાનના ભક્ત પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. તે વૃત્તિની ક્યાં વાત કરી આપણે? શું ઠાકોરજીના હાથમાં છે એ ખબર નથી. તો પછી આપણી વૃત્તિ દર્શન કરતા ઠાકોરજીમાં હતી કે બહાર હતી? એટલે ભગવાનના દર્શન કરીએ તો નિરખી નિરખીને. અને કાંઈ એવું કરાય, બે જણા બે પાર્ટી રખાય, સમજા? એકબીજાને પૂછે કેવા વાઘા હતા, હાલ મહારાજે હાથમાં રૂમાલ કેવો રાખ્યો છે, તો યાદ રહી જાય ને પછી ચાૈત્રીએ કરવાની. વળી એ કે તમે એને પૂછો, એ તમને પૂછે તો આમે યાદ રહીએ ને. એટલે નિરખી નિરખી દર્શન કરો. અને પછી સૂતી વખતે પાછી મૂર્તિને યાદ કરો. પણ હવે અત્યારે દર્શન કર્યા તરત જ ખ્યાલ નથી, તો એ સૂતી વખતે તમે શું મૂર્તિને યાદ કેવી રીતે કરો? એટલે એ જે કેવા વસ્ત્ર અલંકારો પહેરેલા છે એ તમે ધ્યાન કરો. એને ઉપાંગ ધ્યાન કહેવાય. પછી અંગનું ધ્યાન, ચરણથી 16 ચિહ્નો છે. પછી મહારાજના જ્યાં જ્યાં તલ છે પરથારામાં બતાવેલા છે એ પ્રમાણે ઠેઠ શિખા સુધી જે કાંઈ તલ છે, ચિહ્નો છે, એને યાદ કરીએ. અને યાદ કરતા કરતા તમે સુવો ને તો એ સ્વપ્નમાં ઠાકોરજી દેખાય. પછી સમજ્યા? આજ હું સૂતો તો કથા વચરાતો, હું કથા વાંચતો હતો લ્યો સ્વપ્નમાં બપોરે. પણ એ જીવનમાં ઉતરી જાય તો એ યાદ આવે ને. પણ એ દર્શન કર્યા ત્યારે ન આવે, ભગવાનને રાખતા પછી ભગવાન ક્યાંથી સ્વપ્નમાં આવે? પછી કોણ દેખાય? જગત જ દેખાય ને.
એટલે ભક્ત થવું ભગવાનનું જો બહુ કઠિન કામ છે આ, પણ કર્યા વગર ચાલશે? એ ચાલશે નહીં. એ મહારાજે માગ્યું છે તો આપવું પડશે ને. વિઝા લેવા જાય છે ને એક કાગળિયું ન હોય તો હાલે છે? આ મંદિર કરવું તું, એમાં એને કાગળિયા માંગ્યા હોય, એમાં એક ન હોય તો ચાલે? તો અહીંયા બધું ભગ ઠાકોરજી ચલાય. આપણે તરત એમ કહેવું કે ઠાકોરજી દયાળુ છે, એ તો માની લે, પણ ઠાકોરજી કે મારે કેટલુંક માનવું? એક બે બાબત હોય તો ઠીક છે. એટલે ઠાકોરજી છે એને સતત યાદ કરીએ એટલે પછી એક અંગ પડી જાય, પછી ભૂલાય નહીં ઠાકોરજી. એટલે સાચો ભક્ત કહેવાય. અમરીશ રાજા, પર્વતભાઈ, એ બધા એવા ભક્ત હતા કે ક્ષણવારે ભગવાન ભૂલાતા નહીં. આપણે આ કથા વાર્તા સાંભળવાનું ફળ એ છે કે ભગવાન આપણને યાદ આવ્યા કરે. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજ.